Hello guys, good morning to all of you. BSc Semester 1 English મિત્રો BSc Semester 1ના જે નવા વિદ્યાર્થીઓ જે છે એમના માટે મિત્રો આપણે સિલેબસની અંદર યુનિટ 2 ની અંદર ગ્રામર જે છે એમાં પહેલો ટોપિક જે છે આર્ટિકલ એ ચલાવી રહ્યા હતા અને એમાં આર્ટિકલ એ અને એનના રૂલ્સની આપણે વાત કરી હતી અને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધ આર્ટિકલનો ઉપયોગ. બરાબર, તો ધ્યાન આપો મિત્રો. ધ આર્ટિકલનો ઉપયોગ જે છે આર્ટિકલ મિત્રો જે 3 પ્રકારના હતા એમાંથી ધ આર્ટિકલ જે છે એની આપણે આજે ચર્ચા કરવાની છે, તો ધ્યાન આપશો. ધ આર્ટિકલ આર્ટિકલનો ઉપયોગ BSc Sem 1 English, right? નંબર 1 નિયમ 1 કે કોઈ પણ નદી, પર્વત, મહાસાગર, ટાપુ કે રણના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. બરાબર, કે કોઈ પણ નદી, પર્વત કે મહાસાગર છે કે કોઈ ટાપુ છે, રાઈટ, તો એના નામની આગળ કયો આર્ટિકલ લાગે છે મિત્રો? ધ આર્ટિકલ લગાવવાનો છે મિત્રો. જેવી રીતે કે કોઈ પણ નદી લઈ લઈએ એટલે કે ગંગા, તો ગંગા એ શું છે? નદીનું નામ છે. બરાબર, તો એની આગળ કયો આર્ટિકલ લાગે? તો આપણે આમાં ડેફિનેટ બતાવે છે, ડેફિનેટ આર્ટિકલ છે. ધ ઇઝ ધ ડેફિનેટ આર્ટિકલ એન્ડ ગંગા ઇઝ ધ રિવર, દેટ્સ વાય નદી છે ગંગા. તો નિયમ શું છે? કોઈ પણ નદીની આગળ ધ આર્ટિકલ લાગશે તો પણ ગંગાની જગ્યાએ યમુના નદી હોય તો પણ શું લાગે? ધ આર્ટિકલ લાગે, રાઈટ. ચલો આપણે એવું એક સેન્ટેન્સ બનાવીએ કે ખાલી જગ્યા ગંગા ઇઝ એ હોલી રિવર, રાઈટ. આવી એક્ઝામમાં આવું પૂછાય તો તમે અને કૌંસમાં આપેલું હોય કે એ, એન અને ધ આર્ટિકલ, તો 3માંથી કયો? ધ. કેમ કે આપણે સાહેબે વાત કરી છે કે ગંગા એટલે કે નદીના નામની આગળ ધ આર્ટિકલ આવે, રાઈટ. ચલો એવી રીતે બીજું એક્ઝામ્પલ છે કે એવરેસ્ટ, તો માઉન્ટ એવરેસ્ટની વાત છે, તો એવરેસ્ટની આગળ પણ કયો આવશે આર્ટિકલ? ધ એવરેસ્ટ, રાઈટ. આપણે એવું સેન્ટેન્સ બનાવી શકીએ કે એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન, તો લખી નાખીએ કે એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન, રાઈટ. મિત્રો એટલાન્ટિક, એના પછી એક એટલાન્ટિક, તો એટલાન્ટિક મહાસાગર છે, રાઈટ. ઓશિયન જે બહુ ઊંડો છે આપણે એમ કહીએ ને, તો એની આગળ પણ કયો આર્ટિકલ લાગશે? ધ. અને બનાવવું હોય તો શું બને સેન્ટેન્સ? ધ એટલાન્ટિક ઓશિયન મહાસાગર ઇઝ ડીપ, રાઈટ. ચલો એની જે હિમાલય હોય, હિમાલય તો પર્વત છે ને, તો એની આગળ પણ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ, રાઈટ. હિમાલય ઇઝ વેરી હાઈ માઉન્ટેન અથવા તો બિગ માઉન્ટેન ઓલ્સો, રાઈટ. કેવી રીતે લખી શકાય? ચલો આ થયો નિયમ 1. હવે પછી આપણે વાત કરવાની છે નિયમ 2. એ છે પવિત્ર ગ્રંથોના નામની આગળ ધ આર્ટિકલ મુકાય છે. જેવી રીતે કે રામાયણ, ગીતા, બરાબર, કુરાન, બાઇબલ, તો આ બધા જે છે ધર્મગ્રંથો છે તો એમની આગળ કયો આર્ટિકલ લાગશે મિત્રો?
ધ આર્ટિકલ લાગશે. બરાબર. તો એ થયો નિયમ 2 કે રામાયણ ઇઝ અ હોલી બુક, એવું સેન્ટેન્સ પણ આપણે લખી શકાય. એના પછી આપણે વાત કરવાની છે નિયમ નંબર 3. ત્રીજા નિયમની મિત્રો વાત કરીએ તો એમાં શું છે કે કોઈ પણ સનાતન સત્ય મનાતા તત્વો જે છે, દાખલા તરીકે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, બરાબર છે, તારા, આ વગેરેની આગળ કયો આર્ટિકલ લાગે છે મિત્રો? ધ આર્ટિકલ. બરાબર. એની સાથે સાથે એક બીજો પણ રૂલ્સ આની સાથે જ લઈ લઈએ કે કોઈ પણ ખ્યાતનામ ઇમારતોની વાત કરીએ, કોઈ પણ ઇમારતો જે ખ્યાતનામ અથવા તો કોઈ ખ્યાતનામ સ્થળો છે, બરાબર, તો એના નામની આગળ પણ કયો આર્ટિકલ લાગશે મિત્રો? ધ આર્ટિકલ લાગશે. બરાબર છે. જેવી રીતે કે આપણે સનાતન સત્ય સૂર્યની જે વાત કરીએ તો સન, તો સનની આગળ કયો આર્ટિકલ? ધ. સ્ટાર, ધ સ્ટાર. બરાબર. ધ મૂન, ધ અર્થ. ખ્યાતનામ ઇમારતોમાં મિત્રો લઈ લઈએ કે તાજમહલ, તો એમાં આગળ પણ કયો લાગશે? ધ તાજમહલ. કેમ કે કિંમતી ઇમારત છે મિત્રો. આપણે અજાયબીઓ છે 7 અજાયબી, એમની આગળ પણ કયો આર્ટિકલ લાગે છે? ધ આર્ટિકલ લાગે છે. બરાબર. ચલો એના પછી આપણે વાત કરીએ કે નિયમ નંબર 4 જે છે, નિયમ 4, જો શબ્દ સુપરલેટિવ ડિગ્રી નો હોય તો ધ આર્ટિકલ લાગે છે. સુપરલેટિવ ડિગ્રી મિત્રો તમને ખબર છે કે 3 પ્રકારની ડિગ્રી આવે. કઈ કઈ? તાપમાનની ડિગ્રીની વાત નથી મિત્રો. અહીંયા આગળ ડિગ્રી જે છે 3, એક પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ 3 પ્રકારની ડિગ્રી છે મિત્રો. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે એક વર્ડ લઈએ કે કોઈ પણ એક શબ્દ લઈએ કે ક્લેવર. તો ક્લેવર શબ્દ જે છે એ પોઝિટિવ ડિગ્રીનો છે. જ્યારે આનો કમ્પેરેટિવ કરીએ તો ક્લેવરર થઈ જાય, ER લાગે. જ્યારે આને સુપરલેટિવમાં આ શબ્દની પાછળ ક્લેવરેસ્ટ, EST લાગશે મિત્રો, EST. તો આપણે જોવાનું કે EST જે શબ્દની પાછળ છે તો એ સુપરલેટિવ ડિગ્રી ગણાય. રાઈટ. તો એવા નામની આગળ ધ આર્ટિકલ લાગશે. જેવી રીતે કે આપણે એક સેન્ટેન્સ લઈએ કે નીલા ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ ગર્લ. મિત્રો અહીંયા ક્લેવરર કે ક્લેવર નથી, શું છે? ક્લેવરેસ્ટ છે. માત્ર આ સેન્ટેન્સ કઈ ડિગ્રીનું છે? સુપરલેટિવ ડિગ્રીનું છે મિત્રો. તો મેં કીધું એ પ્રમાણે, નિયમ પ્રમાણે કયો આર્ટિકલ લાગશે? ધ આર્ટિકલ. રાઈટ. ચલો બીજું એક સેન્ટેન્સ લઈએ કે મનુ ઇઝ બ્લેન્ક મોસ્ટ યુઝફુલ બોય. મોસ્ટ યુઝફુલ, તો મોસ્ટ યુઝફુલ છે એ સુપરલેટિવ છે. જ્યારે આનું કમ્પેરેટિવ કરવું હોય તો મોર યુઝફુલ થાય. રાઈટ. અને યુઝફુલ, મોર યુઝફુલ એન્ડ મોસ્ટ યુઝફુલ. તો આપણા સેન્ટેન્સમાં છે મોસ્ટ યુઝફુલ માટે આ સુપરલેટિવ ડિગ્રી છે, માટે કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ. છે સિમ્પલ મિત્રો. હવે એના પછી આપણે જોઈએ નિયમ 5. દિશાઓના નામની આગળ તથા ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ ધ આર્ટિકલ મુકાય છે. હવે મિત્રો આપણી દિશાઓ જે છે 4, બરાબર, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, બરાબર છે. બીજું કે ક્રમવાચક સંખ્યાઓ આપણે એમ કહીએ છીએ કે નેક્સ્ટ, લાસ્ટ, હે ને, સેકન્ડ. આ બધી સંખ્યાઓ જે છે મિત્રો, તો આ બધાની આગળ કયો આર્ટિકલ લાગશે?
ધ આર્ટિકલ લાગશે. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, ધ નેક્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ. તો મિત્રો આ જે છે નિયમ નંબર 5. તો આ બધું મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કયો આર્ટિકલ ક્યાં લાગે છે અને એના રૂલ્સ શું છે. બરાબર, એના રૂલ્સ જો મિત્રો તમે જાણી ગયા તો તમને આર્ટિકલ પૂરવામાં કોઈ પણ તકલીફ પડશે નહીં. બહુ ઇઝી મેથડમાં મિત્રો મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. બરાબર છે. અને આ તમને કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ આવે તો તમે પૂરી શકો છો. બરાબર છે. એના પછી આપણે જોઈએ કે નિયમ નંબર 6. ધ આર્ટિકલનો 6થો નિયમ શું બતાવે છે કે કોઈ પણ જાતિઓ પ્રજાઓના નામની આગળ ધ મુકાય છે. પણ મિત્રો ખાસ કરીને આ નિયમમાં તમારે ધ્યાન રાખવાનું છે કે બહુવચનમાં જ મુકાશે. જેવી રીતે કે ઇન્ડિયન્સ તો ધી ઇન્ડિયન્સ, રાઈટ. ચલો, જેપેનીઝ તો જેપેનીઝ ધ, રાઈટ. મુસ્લિમ્સ તો ધ મુસ્લિમ્સ. તો મિત્રો આ જે મેં તમને કીધું જાતિ પ્રજાતિ, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મિન્સ જે આવે, ઘણા બધા બ્રાહ્મણ હોય તો બ્રાહ્મિન્સ, ઇન્ડિયન્સ, રાઈટ, જેપેનીઝ. તો આ બધા જે છે જાતિઓ પ્રજાતિઓના નામની આગળ ધ આર્ટિકલ આવે છે મિત્રો. બરાબર છે. તો આ જે છે સિસ્ટમ પ્રમાણે તમારે ચાલવાનું છે. ચલો, એના પછી આપણે જે નિયમ નંબર 7ની વાત કરીએ તો નિયમ નંબર 7 જે છે એ શું કહે છે મિત્રો. આના પછી હું તમને એક વિડીયોની અંદર આન્સર ક્વેશ્ચન જે છે એ બતાવીશ. નિયમ નંબર 7 શું કહે છે કે એક જ વ્યક્તિ, શું કહે છે, એક જ વ્યક્તિ કે ફૂલ કે પ્રાણી જો સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે તેવા શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે છે, રાઈટ. કે એક જ વ્યક્તિ હોય, ફૂલ હોય કે પ્રાણી હોય તો સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે તો ધ આર્ટિકલ લાગે છે મિત્રો. એ કઈ રીતે? જેવી રીતે કે ખાલી જગ્યા કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ, રાઈટ. તો એનિમલ છે, કાઉ એટલે ગાય, ગાય એ એનિમલ છે, એ ઉપયોગી છે. પણ એક ગાય ઉપયોગી નહીં હોય, એમાં બધી ગાયો આવી જાય. બરાબર. એક ગાય કહેતા ગાય અને બધી ગાય કહેતા પણ ગાય. આપણે કહીએ છીએ કે યુઝફુલ એનિમલ છે તો આ લક્ષણ જે છે બધી ગાયોમાં હશે, નહીં કે એક જ ગાયમાં, રાઈટ. તો આ એક સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે છે. માટે અહીંયા આગળ શું લખીશું આપણે? ધ કાઉ છે. ચાલો, એવી જ રીતે ખાલી જગ્યા રોઝ ઇઝ એ સિમ્બોલ ઓફ લવ, રાઈટ. કે ફૂલ જે છે, ગુલાબ જે છે એ પ્રેમનું પ્રતીક છે. તો એક ગુલાબ છે એ પ્રેમનું પ્રતીક નથી, પણ સમગ્ર જેટલા ફૂલો જે છે બધા જ એ પ્રેમનું પ્રતીક છે. માટે સમગ્ર જે વર્ગનો ઉલ્લેખ કરે છે. માટે આપણે અહીંયા શું લખીશું? ધ રોઝ. ખબર પડે છે મિત્રો? ચાલો આગળ. નિયમ નંબર 8 શું છે કે વાક્યમાં 2 ખાલી જગ્યાઓ હોય અને બંને ખાલી જગ્યાઓ પછી એક શબ્દનો ઉલ્લેખ હોય તો બીજી ખાલી જગ્યામાં ધ મૂકી દેવું મિત્રો. તો હું તમને એક એક્ઝામ્પલ સહિત સમજાવું કે ધીસ ઇઝ
એન એલિફન્ટ. ધીસ ઇઝ એન એલિફન્ટ, રાઈટ. તો આ એલિફન્ટ છે, ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ ફેટ, રાઈટ. તો આમાં એક જ વાક્યમાં બે એક જેવા શબ્દો છે, એલિફન્ટ, રાઈટ. તો અહીંયા એલિફન્ટ આગળ એન આર્ટિકલ લાગે છે આપણા નિયમ પ્રમાણે કે એલિફન્ટ. તો ઈ જે છે એ શું છે? વોવેલ છે, સ્વર છે. સ્વર આવતો હોય તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ, પરંતુ આપણી ખાલી જગ્યા પછી ફરીથી એલિફન્ટ શબ્દ છે તો આપણો નિયમ વાંચો કે બે ખાલી જગ્યાઓ હોય એમાં બંને ખાલી જગ્યાઓ પછી એક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય, બંને ખાલી જગ્યામાં એક જ શબ્દનો ઉલ્લેખ થયેલો હોય. તો પહેલી ખાલી જગ્યામાં ધીસ ઇઝ એન એલિફન્ટ છે, તો બીજી ખાલી જગ્યામાં ધ એલિફન્ટ આવશે, કેમ કે જે એલિફન્ટ છે એ જ એલિફન્ટ જાડો છે, માટે ડેફિનેટ બતાવે છે, ચોક્કસ બતાવે છે, માટે ધ એલિફન્ટ. તો એકમાં એન જે છે તો બીજામાં આપણે શું મૂકી દેવાનું છે? ધ એલિફન્ટ, રાઈટ. સમજણ પડે છે મિત્રો? તો આ નિયમ એવો છે. ચલો નિયમ નંબર 9 જે છે કે કોઈપણ દેશનું ટૂંકું નામ હોય, કોઈપણ દેશનું ટૂંકું નામ હોય તો એની આગળ ધ આર્ટિકલ લાગે છે. જેવી રીતે કે USA, અમેરિકા જે છે તો એનું ફૂલ ફોર્મ શોર્ટ જે છે USA છે, તો શોર્ટ ફોર્મમાં શું લાગે છે? ધ USA, રાઈટ. ત્યારે પહેલાંમાં શું હતું? અમેરિકા જે શબ્દ હતો તો એન અમેરિકા, રાઈટ. એ અમેરિકા નહીં. ચલો USSR, તો એમાં પણ કયો લાગશે? ધ. ચલો યુનાઇટેડ કિંગડમમાં ધ યુનાઇટેડ કિંગડમ. સમજણ પડે છે મિત્રો? તો આ છે નિયમ નંબર 9 કે કોઈપણ દેશનું ટૂંકું નામ છે તો એને આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. હવે છેલ્લો નિયમ જે છે એ એવો છે, એ છે શું કહે છે કે કોઈ પણ નિશ્ચય વાક્ય શબ્દની આગળ ધ મુકાય છે. કોઈ પણ નિશ્ચય વાક્ય હોય અને એ શબ્દની આગળ કયો આર્ટિકલ મુકાય છે મિત્રો? ધ આર્ટિકલ મુકાય છે. જેવી રીતે કે એક સેન્ટેન્સ લઈએ આપણે કે નિશ્ચય વાક્ય હોય કે વેર ઇઝ ખાલી જગ્યા પેન આઈ ગેવ યુ, બરાબર. આઈ ગેવ કે મેં તને આપી હતી પેન ક્યાં ગઈ? પ્રશ્નાર્થ વાક્ય જે છે મેં તને આપી પેન ક્યાં ગઈ? વેર ઇઝ ધ પેન? તો આપણે શું કહીએ? ધ પેન. કે મેં તને જે આપી હતી એ ક્યાં ગઈ? પેન આપી હતી, માટે ધ. આમ ખાલી પેન સાથે કયો આર્ટિકલ લાગશે? એ પેન, રાઈટ. ધીસ ઇઝ એ પેન. એ વખતે ધીસ ઇઝ ધ પેન આવશે નહીં, કેમ કે વેર ઇઝ ધ પેન આઈ ગેવ યુ, મેં તને આપી હતી એ પેન ક્યાં ગઈ? ચાલો એક બીજું સેન્ટેન્સ લઈએ કે ધીસ ઇઝ ખાલી જગ્યા બોય હુ ઇઝ ક્લેવર. તો મિત્રો અહીંયા એક કે એ છોકરો ક્યાં છે, બરાબર, કે હુ ઇઝ ક્લેવર કે હોશિયાર હતો. આ એ છોકરો છે કે જે હોશિયાર હતો, તો એ છોકરો છે. તો ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર, બરાબર. હુ શબ્દ છે એક વ્યક્તિ માટે વપરાય છે, માટે અહીંયા બોય માટે વપરાય છે અને એ બોય માટે ધ આર્ટિકલ આપણે મૂકવાનો છે. તો મિત્રો આ રૂલ્સ નંબર 10 હતો, જે 10મા નંબરનો રૂલ્સ જે હતો. તો મિત્રો આ બધી વસ્તુ જે છે એ આર્ટિકલમાં જે ખાસ યાદ રાખવાની હોય છે. બાકીનું મિત્રો આપણે અસાઇનમેન્ટની અંદર હું તમને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, તમારે અસાઇનમેન્ટમાં લખવાની રહેશે. એટલે મિત્રો ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો. અને આ બધા રૂલ્સ જે છે એ આપણે યુનિટ 2માં જે આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે. આના પહેલાંના વિડીયોની અંદર આર્ટિકલ લીધા હતા, પછી સિલેબસની વાત કરી, અને હવેનો જે સેકન્ડ વિડીયો છે એમાં આપણે વાત કરવાની છે પ્રાઇમરી ઓક્ઝિલરીની. તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ આ વિડીયોમાં. થેન્ક યુ. આટલા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે મિત્રો તમને ધ નિયમની ખબર પડી ગઈ હશે, રાઈટ. જો આ બધા જ નિયમો મિત્રો તમે સિસ્ટમ વાઇઝ યાદ રાખશો તો તમને કોઈપણ પ્રકારની અગવડતા પડશે નહીં, બરાબર. મેં સારો પ્રયત્ન કર્યો છે શીખવાડવાનો. આ ઇઝી મેથડમાં છે, બરાબર છે. આ રૂલ્સ તમને કોઈ આગળ ક્યાંય જોવા મળતા નથી, બરાબર છે. આ જુઓ મિત્રો, આટલા ફિક્સ તમે જો યાદ રાખો તો તમને આર્ટિકલ પૂરવામાં કોઈ તકલીફ પડતી નથી. ઇવન તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આટલા જ રૂલ્સ તમારે તૈયાર કરવાના હોય છે, બરાબર છે.
તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોતી નથી. તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ, બરાબર છે. થેન્ક યુ.